ચલો અહીંયા ધ્યાન આપો. પ્રકરણ 5 ધ્યાન ઉપર બધાનો. પહેલા નંબરનો દાખલો છે, એમાં તમારા દાખલામાં કીધું છે 11મું પદ શોધો. કયું પદ શોધવાનું છે? 11. આવડે ને બધાને જ? જો સૌથી પહેલા તમારે કયું પદ લખવાનું? પ્રથમ પદને શાના વડે દર્શાવાય? a1. a1 બરાબર a1 બરાબર શું ધારવાનું? a બરાબર કેટલા? પહેલું પદ એટલે -3. પછી બીજું પદ એટલે શું બોલો તો? a2 બરાબર કેટલા? -1/2. પછી શું શોધવાનું? d નું સૂત્ર શું થાય? બીજું પદ માઇનસ પહેલું પદ. a2 બરાબર કેટલા બોલો તો? -1/2 -a1 એટલે કેટલા બોલો? -3. તો કેટલા થશે? -1/2 માઇનસ માઇનસ કેટલા? +3. છેદમાં કશું નથી એટલે 1. ક્રોસ ગુણાકાર કરાય કે ના કરાય બોલો? 1 નો ગુણાકાર 1 સાથે કરો. 1 1 1 ને 2 તાલી 6. છેદમાં 2 1 2. 6 માંથી 1 જાય તો 5. 5 ના છેદમાં 2. તો આ શું મળ્યું તમને બોલો તો? d. નહીં ખબર પડી અહીં સુધી? સમજાવું ફરીથી. જો પહેલા તમારે શું ધારવાનું છે? સૌથી પહેલા અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. સૌથી પહેલા a1 બરાબર કેટલા? a એટલે પહેલું પદ તમારા દાખલામાં જોવો કેટલું છે? -3. a2 એટલે બીજું પદ -1/2. d નું સૂત્ર થાય બીજું પદ માઇનસ પહેલું પદ એટલે a2 a1. a2 ની જગ્યા પર કેટલા છે? -1/2. પછી માઇનસ ના માઇનસ. a1 માઇનસ માં છે -3 એટલે કૌંસમાં લખ્યા -3. પછી એની પછીનું પદ જો -1/2 માઇનસ માઇનસ પ્લસ 3. 3 ના છેદમાં કશું નહીં એટલે આપણે 1 લખ્યા. ક્રોસ ગુણાકાર. 1 નો ગુણાકાર આ બાજુ કરો. 1 1 1 પણ કેવા? માઇનસ. 2 નો ગુણાકાર આ બાજુ 3 2 6. છેદમાં 2 1 2. 6 માંથી 1 જાય તો 5. 5 ના છેદમાં 2. તું જાગે છે ખરી લી? હા તો એટલે બહાર ઊંઘતી હોય દેખાય. એને કોઈ પાણી વાણી મોં બહુ દોરાવેલા એને જોઈને મને ઊંઘ આવી જાય છે. આ કેટલા? હા હા ચાલો કયું પદ શોધવાનું છે? 11. 11મું પદ શોધવાનું છે. તો આપણે શું લખીશું બોલો તો? n બરાબર કેટલા લઈ લઈએ? 11. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો આમાં કિંમત મૂકીએ આપણે. હેલો ચલો n ની જગ્યા પર લખી નાખો સ્ટુડન્ટ કેટલા? 11. a બરાબર કેટલા? -3 વત્તા n બરાબર 11. 11 - 1 ને d બરાબર કેટલા? 5/2. તો કરો સ્ટુડન્ટ -3. 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 5/2. તો 2 5 10 -3 વત્તા 5 5 25. 25 - 3 22. બોલો ખબર પડી? પહેલો દાખલો એકદમ રમકડા જેવો દાખલો હતો ને? જોરદાર. ખબર પડી બધાને? ખાલી ખાલી હા ના પાડો લા. તમારા ચહેરા પરથી ખબર પડે મને. સર પેડી શ્રેયાંશ ખબર પડી લા? શ્રેયાંશ ખબર પડી કે ખાલી ખાલી જ? ખબર પડી. ક્યાં યાર कुछ भी. चलो कई नहीं, हिम्मत रखो. दाखला नंबर 2 અહીં ધ્યાન આપો. સમાંતર શ્રેણી 21 18 15 પછી ડેશ 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 એટલે કે શ્રેણી ચાલતી હશે નું કયું પદ -81 હશે? કયું પદ? ભાઈ કયું પદ શબ્દ કીધો હોય એનો મતલબ કે તમારે n શોધવાનો છે. સર n શોધવાનો છે તો 81 એ શું છે? તો કે એ n મું પદ છે. શું કયું પદ છે? n મું પદ. તો જો દાખલો આ રીતે ગણાશે સ્ટુડન્ટ ધ્યાન અહીંયા આપજો. સૌથી પહેલા તમારે લખવાનું પ્રથમ પદ a1 બરાબર કેટલા? a ને a બરાબર કેટલા? 21. ચાલો a2 એટલે બીજું પદ. a2 બરાબર કેટલા છે? 18. પછી શું કરવાનું? d શોધવાનો. d તો d શોધવા માટે તમારે શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું.
તો a2 બરાબર 18, 18 માઇનસ 21 એટલે 18 માઇનસ 21 માઇનસ 3. કયું પદ શોધવાનું? માઇનસ 81 એ શું છે? n મો પદ. an બરાબર કેટલા? માઇનસ 81. તો n બરાબર આપણે શોધવાના છે. સ્ટુડન્ટ n શોધવા માટે ટૂંકું સૂત્ર પણ આપણે બનાવેલું છે. એ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે. n નું સૂત્ર મેં તમને શીખવાડેલું. n બરાબર an માઇનસ a છેદમાં d વત્તા 1. આવું ના કરો તો n માં પદનું સૂત્ર લખવાનું. n માં પદના સૂત્રમાં કિંમત લખશો તો પણ જવાબ મળી જશે. તો an બરાબર કેટલા? તો કે માઇનસ 81 માઇનસ a બરાબર કેટલા? 21 છેદમાં d બરાબર કેટલા? માઇનસ 3 વત્તા 1. તો સ્ટુડન્ટ માઇનસ 81 માઇનસ 21 કેટલા થાય? 102 માઇનસ 3 વત્તા 1. માઇનસ ગયા માઇનસ ગયા. 3 તારી 9, 3 ચોક 12 વત્તા 1 એટલે 35. છેલ્લે જવાબ લખવાનો કે આમ 35મું પદ માઇનસ 81 હશે. જવાબ તો લખાશે ને? ઓકે, ચાલો હવે કયો દાખલો કરીએ? દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં કીધું છે ચકાસો કે 301. હવે સમજો, આ દાખલામાં બધા મોસ્ટ ઓફ ભૂલ કરે છે. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 10 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. જો તમને એવું નહીં કીધું કે એ સમાંતર શ્રેણીનું એ પદ છે જ, જેમ કે આમાં કહી દીધેલું હતું કે આ જે સમાંતર શ્રેણી છે એમાં એ માઇનસ 81મું પદ છે જ, બરાબર છે. માઇનસ 81 એ કોઈ પદ છે પણ કયા નંબરનું ખબર નથી. અહીંયા તો તમને એવું કીધું છે આવી કોઈ સમાંતર શ્રેણી છે 5, 11, 17, 23 પછી ચાલ્યા જ કરે. તો આ શ્રેણીમાં શું 301 પણ આવે છે? તમને પૂછે છે કે શું 301 આવી શકે? તો તમારે શું કરવાનું? n શોધવાનું. બરાબર છે. જો n બરાબર પ્રાકૃતિક સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? પ્રાકૃતિક સંખ્યા. તો હા આવી શકે. અને જો પોઈન્ટમાં આવે, અપૂર્ણાંકમાં આવે, માઇનસમાં આવે, ન આવી શકે. સિમ્પલ વસ્તુ લખવાનું. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. અહીંયા તમારે લખવા, આમાં છે લખવાનું બહુ જ મહત્વ છે. પ્રથમ પદ કેટલું? 5. બીજું પદ કેટલું? 11. d બરાબર કેટલા? બીજું પદ a2 માઇનસ a1. 11 માઇનસ 5 કેટલા? 6. હવે આપણે ધારી લેવાનું. ધારો કે આપણે ધાર્યું, હજુ આપણને ખબર નથી. આપણે ધાર્યું, ધારો કે n મું પદ 301 હશે. બરાબર છે. તો n બરાબર આટલું ક્લિયર. તો n મું પદ એટલે શું થાય? an બરાબર કેટલા? 301. ખબર પડી? તો અહીંયા આપણે કરીએ સ્ટુડન્ટ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 301. ચલો આમાં કિંમત મૂકી દઈએ બધી. બોલો. તો a બરાબર કેટલા લખીશું? 5. n બરાબર શોધવાના. d બરાબર બોલો રે 6 બરાબર 301. તો અહીંયા આવશે 5. 6 નો ગુણાકાર કરો. 6 નો ગુણાકાર કૌંસની રકમ સાથે 6 ગુણ્યા n, 6n માઇનસ 6 બરાબર 301. તો સ્ટુડન્ટ હવે આ 6n બરાબર 301 માઇનસ 6 પેલી બાજુ જાય તો પ્લસ 6, 5 પેલી બાજુ જાય તો માઇનસ 5. તો 6n બરાબર કેટલા? તો 301. 6 માઇનસ 5 એટલે કેટલા? 1. માટે 6n બરાબર 300 માટે n બરાબર કેટલા? 302 ના છેદમાં કેટલા? 6. હવે આપણે ભાગાકાર કરવાનો, આ રીતે પોઈન્ટમાં જવાબ લાવવાનો પ્રયત્ન કરવો નહીં. 302 ને આપણે 6 વડે ભાગીએ તો 6 પંચાને 30. 30 માંથી 30 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 2. 2 ને 6 વડે ના ભાગી શકાય એનો પોઈન્ટ. ખબર પડે છે? હવે આપણે અહીંયા લખીએ કેટલા? 20. એટલે હવે તો પોઈન્ટ આવી જશે. તે પોઈન્ટ આપણે લખવાનું નહીં. પણ આ તમારો જવાબ આવ્યો કેટલો? તો કે n બરાબર 50 બરાબર. હજુ આ 2 ને કેટલા વડે ભાગવાના બાકી? 2 ને 6 વડે ભાગવાના. તો n બરાબર કેવી સંખ્યા મળી? અપૂર્ણાંક. બરાબર છે? ખબર પડે છે? કાં તો ભાગાકાર કરવો હોય તો અહીંયા તમે કરશો તો અહીંયા 6 6 6 6 ચાલ્યા
કરશે. તો તમારે અહીં શું લખવાનું? 50.666666 બરાબર. પણ હવે છેલ્લે તમારે લખવાનું આવી શકે કે ના આવી શકે? તો તમારે શું લખવાનું કે અહીં n બરાબર n ની કિંમત અપૂર્ણાંકમાં મળે છે. અપૂર્ણાંકમાં મળે છે માટે કોઈ પણ પદ 301 ન હોઈ શકે. બરાબર છે. ચાલો કેટલા દાખલા થયા? 3 દાખલા થયા. બોલો ખબર પડી કેવી રીતે લખવાનું તે? ચોથા નંબરનું જુઓ, દાખલા નંબર 4 લખવાનો ટાઈમ આપીશ, પહેલા બરાબર સમજી લો. તો દાખલા નંબર 4 માં તમને શું કીધું છે? કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તમારે કશું નહીં કરવાનું, મેં તમને ત્રીજા ચેપ્ટરમાં શીખવાડેલું એવું જ કરો. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. પહેલા 17મું પદ કીધું છે ને, તો તમારે 17મું પદ લખી દેવાનું. કેવી રીતે? આ રીતે A17. 17મું પદ કેટલું છે? સ્ટુડન્ટ 17મું પદ કેટલું છે? તો કે 10મા પદ કરતા 7 વધારે. 10મું પદ એટલે 10 અને એની કરતા 7 વધારે એટલે +7. વધુ એટલે શું કરવાનું? પ્લસ. આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. 17મું પદ કેટલું છે? તો કે 17મું પદ 10મા પદ કરતા 7 વધારે. 10મું પદ એટલે એ 10 એની કરતા 7 વધારે એટલે +7. તો ચાલો 17મું પદનું સૂત્ર લખીએ તો a વત્તા કેટલા થાય? 16d. અને 10મું પદ લખીએ એટલે a + 9d વત્તા કેટલા? 7. આ બાજુ લઈ આવીએ આપણે તો a + 16d. d a આ બાજુ આવે તો -a -9d બરાબર 7. તો -a + a ઉડી જશે. 16d માંથી 9d જાય તો 7d બરાબર 7. માટે સ્ટુડન્ટ d બરાબર કેટલા થશે? 7/7. તો 7/7 કેટલા? તો d બરાબર આપણને મળે 1. શું કીધું છે દાખલા? તો તેનો સામાન્ય તફાવત શોધો. મળી ગયો સામાન્ય તફાવત. દાખલો પૂરો. બહુ મજા આવે છે આવું તો. જો ચલો 5મા નંબરનો દાખલો. સમાંતર શ્રેણી 3 8 13 253. એટલે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. પછી વચ્ચે કેટલા પદ છે ખબર નથી. એકદમ લાસ્ટમાં 253 બરાબર હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. કેવું પદ શોધવાનું છે? છેલ્લેથી 20મું. શ્રેયાંશ ધ્યાન આપે છે પાછળ? જાગો છો? બહુ પહેલા પિક્ચર આવ્યું જાગતે રહો. બહુ મસ્ત પિક્ચર છે. એમાં રાજ કપૂર કે કોઈ છે, એ દોડતો દોડતો જાય ને બહુ જ મોટી બિલ્ડિંગ હોય ને, તો એની પાસે કૂતરા દોડે ને બધા પબ્લિક દોડે ને તેરો હંતાઈ જાય. તે બિચારો એક જ ઘરમાં ખાલી પેલું આ ધાબા જેવું, એમાં આખું પિક્ચર પતી જાય. મજા આવે પણ બહુ મસ્ત. અત્યારના પિક્ચરો તો ખબર નહીં યાર, ગાડીઓ દોડ્યા કરે છે. એક ગાડી આમ જાય ઉડે ને નીચે પડે ને એમાં બહુ જ મજા આવે. કઈ સ્ટોરીમાં તો કોઈને ખબર જ ના પડે ક્યારે ચાલુ થાય ક્યારે પતી જાય. હમણાં પાછું આવેલું છે સ્ત્રી 2. એ સારું છે. જરા થોડું ઘણું ભૂત ઉભી થાય. બાકી વળી જાય. હા બધું હા અંગૂઠા પકડ. હા પૂરેપૂરા અંગૂઠા પકડ, નહીં તો કોઈને બેહાડ દઈશ ઉપર. જયારે હું બોલું તો હું જ બોલું. અવાજ કરો, સારું લાગે. જાઓ કેટલો મસ્ત લાગે છે. આવું બધું કરવું પડે તો તમે મને યાદ રાખો 10મા પછી. મજા બી આવી જાય ને, કંટાળો આવી જાય. અમુક લોકો ઊંઘી જ જાય ચાલુ ક્લાસમાં. ઊંઘી ના જાય તો એવો ચહેરો બનાવે એવું લાગે કે જાણે ઊંઘમાં જ છે. અમુક તો ભણાવે તે કશું દિમાગમાં ના જતું હોય. ચહેરા પરથી શિક્ષક આટલા વર્ષથી ભણાવે એટલું તો મને તો ખ્યાલ આવી જાય ભાઈ કે કોને ખબર પડી કોને નહીં ખબર પડી. પણ બધાને જો કેવા જાવ તને નહીં પડી, તને નહીં પડી, તને નહીં પડી, તને નહીં, એ બધાને પાછો મેં કેમનું શીખવાડું? એટલે બીજા દાડા ટેસ્ટ લઈ લઈએ પછી ના આવડે તો શીખવાડી દેવાનું, પૂછે તો. પણ તમે પાછા પૂછો ને
નિયમ આપણો હોય ને ગોખણ પટ્ટી કરવાની, ઘેર જઈને 4-5 વખત દાખલો જોઈ લે. અડધા તો મોડે કરે દાખલા. અમુક પાસે સ્પેશિયલ ટેલેન્ટ હોય, જવાબ આવી જાય પણ વચ્ચેની ગણતરી તો ખબર નહીં કઈથી લાવ્યા હોય. મન થાય તો પ્લસ કરે, મન થાય તો માઇનસ કરે. જોરદાર. અજીબો શાન શહેનશાહ, ગણિતના બાદશાહ, મહાન. હે ગણિત ગણિત શાસ્ત્રી શું કહેવાય? ગણિત શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર. ડાબા હાથે ગણી નાખે દાખલા બધા. દર 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 ડબલી. સ્માઈલ, મરકી બોલ, મરકી. સ્માઈલ, સ્માઈલ. ઇસ્માઇલ ભાઈ ને ઓળખે? ઇસ્માઇલ ભાઈ ને ઓળખે તો સ્માઈલ હાલ ને ભાઈ. એ સ્માઈલ નથી, એ સ્માઈલ નથી. સર આપણી બાજુ જોઈએ તો ચહેરો તો થોડે, એ સ્માઈલ નથી. એ આની જોઈને હસતા હતા બે જણા ને. હસવાનું કારણ કઈક પાછું હતું એટલા માટે મેં અંગૂઠા પકડાય. બરાબર છે, સાચી વાત ને? લા ઓય જંગી, સાચી વાત ને? સાચી વાત ને? હા તો મેં સમજી ગયું એટલે જ પકડાયા ને તેને. એકલો એકલો જોયા તો પકડાવ જ પણ અંગૂઠા. મને કેવું જોઈએ કે ચાલો સાહેબ લઈ જાઓ તમે. પિક્ચર જોવા જાય પેપર ના દિવસે. સમાજ નું પેપર હતું તેને ખબર ના પડી હતું ને પેપર? ક્યારે જો ગયેલો? હા 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 તો સમાજ નું પેપર નતું. તું બી ઉભો થઈ જા, તું બી ઉભો થઈ. તને ખબર નહીં કે સમાજ નું પેપર હતું? હા તો સમાજ ના પેપર ના આગળ નહીં ગયો તો પછી ટેસ્ટ ના આગળ કેવી રીતે જઈ શકો છો? વંચાતું નહીં, આમ તો રખડપટ્ટી કરે છે. ચાલો આપણે કરીએ ભાઈ. અહીંયા શું કીધું છે? સમાંતર. ચાલ બેસ હવે. સમાંતર શ્રેણી 3, 8, T ડેશ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. જો જ્યારે પણ તમને છેલ્લેથી પદ શોધવાનું કીધું હોય ને તો તમારી જે શ્રેણી છે ને સમાંતર શ્રેણી, એને આખી ઉલટી કરી નાખવાની. કેવું ઉલટી? કેવી રીતે સમજો? અહીં સમજો, ધ્યાન ઉપર. પહેલું પદ કેટલું છે? 3. ચલો મને કે 3 પછી કેટલા છે? 8. તો 3 માં કેટલા પ્લસ કર્યા તો 8 આવ્યા? 5. આવું લખવાનું ફરજિયાત. તો +5 કર્યા તો શું આવ્યું? 8. એટલે કે ડી બરાબર કેટલા? +5. પછી 8 માં કેટલા ઉમેરો તો 13 આવે? +5. બોલો ખબર પડી? તો હવે આપણે શું કરવાનું? ઊંધું. આ બાજુ જયારે આવે તો આ રકમ માંથી અહીં +5 કર્યા તો આપણે શું કરવાનું? -5. તો એટલે અહીંયા કયું પદ મળે? બીજું. બીજા પદમાંથી -5 કરે તો આપણને કયું પદ મળે? ત્રીજું. બોલો ખબર પડે છે? હું શું કહું તે ખબર પડે છે? અહીંયા તમે શું કર્યું? 3 માં કેટલા ઉમેર્યા તો 8 આયા? 5. પ્લસ કે માઇનસ? 8 માં કેટલા ઉમેર્યા તો 13 થયા? +5. તો +5 છે ને, તો અહીંયા લખવાનું આપેલ શ્રેણીને કયા ક્રમમાં? ઉલટા ક્રમમાં લખતા. બરાબર. તો સ્ટુડન્ટ ઉલટા ક્રમમાં લખીએ તો તેનું પહેલું પદ કયું થાય? 253. ચાલો 253 માં 5 પ્લસ કરવાના કે માઇનસ કરવાના? માઇનસ. 253 માંથી 5 માઇનસ કરો. 248. પછી 243. બોલો આટલું આવડી ગયું? હવે તમારે અહીંયા લખી દેવાનું પ્રથમ પદ A1 બરાબર A બરાબર 253. ચલો બીજું પદ બરાબર 248 અને ડી બરાબર, એક મિનિટ હા, ચલો અહીં ધ્યાન આપો. A2 બરાબર કેટલા? 248 અને ડી બરાબર A2 માઇનસ A1. A2 બરાબર 248 માઇનસ 253 એટલે -5. બોલો આટલું ક્લિયર? હવે આપણે
કયા નંબરનું પદ શોધવાનું છે? 20. તો n બરાબર કેટલા? 20. ચલો આપણે 20મું પદ શોધીએ. તો એના માટે આપણે સૂત્ર લખવું પડશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો 20મું પદ એટલે n ની જગ્યા પર 20, a બરાબર 253, n બરાબર 20 માઇનસ 1 અને d બરાબર માઇનસ 5. તો કરો 253, 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા માઇનસ 5. તો 253, 19 પંચા 95 પણ કેવા? માઇનસ. તો કરો ચાલો 158 બરાબર. સમજ પડી? તો શું દાખલો કઈ અઘરો છે? પણ આવું અહીંયા લખો ને તો ખોટું થઈ જાય. બરાબર. ચાલો એની પછી જુઓ, પતી ગયું. 5 દાખલા પૂરા કરી નાખ્યા. સરસ. ચલો અવિત્રુ કર્યા કરતું. ચલો દાખલા નંબર 6 ઉપર ધ્યાન આપો. પતિ જોડે શાંતિથી જાય ઉપર જોજે. સમાંતર શ્રેણી 8 3 માઇનસ 2 ડેશ 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 પ્રથમ 22 પદનો શું કરવાનો? સરવાળો. આ તો આવડે ને? સરવાળો કરતા આવડે કે ના આવડે? બોલો તો. ચલો મને કહો પહેલું પદ a1 બરાબર a બરાબર કેટલા? બોલો. બીજું પદ કેટલું? 3. d બરાબર સૂત્ર શું થશે? a2 માઇનસ a1. 8 3 માઇનસ 8 માઇનસ 5. કેટલા પદનો સરવાળો કરવાનો? 22. સરવાળાનું સૂત્ર Sn બરાબર n બાય 2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો કિંમત લખીએ આપણે. n બરાબર 22, 22 ના છેદમાં 2, 2 ના 2, a બરાબર 8 વત્તા 22 માઇનસ 1 ને d બરાબર માઇનસ 5. ચલો કરો 22 ભાગ્યા 2 એટલે 11, 8 2 16, 22 માંથી 1 જાય તો 21 ગુણ્યા માઇનસ 5. તો સ્ટુડન્ટ અહીંયા આવશે 11 વત્તા 16, 21 પંચા 105 પણ કેવા? માઇનસ. તો કરો કેટલા થશે? કેટલા થશે? 89 પણ કેવા? 89 માઇનસ. ગુણાકાર કરી જોજો. ગુણાકાર કરી જો. આટલો જવાબ આવે છે. સાત. 7મા નંબર પર જુઓ. સમાંતર શ્રેણી 1/15, 1/12, 1/10 ડેશ 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 ના પ્રથમ 11 પદનો સરવાળો કરો. કેટલા પદનો સરવાળો કરવાનો? બોલો. 11. કરીએ દાખલો. અહીં ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. આવો દાખલો પૂછાશે. a1 બરાબર a બરાબર કેટલા? બોલો તો 1/15. a2 બરાબર કેટલા? a2 બરાબર કેટલા? 1/12. d બરાબર a2 માઇનસ a1. a2 બરાબર 1/12 માઇનસ 1/15. ક્રોસ ગુણાકાર 15 એકુ 15. એ ક્રોસ ગુણાકાર તો આવડે ને? 15 નો ગુણાકાર આ બાજુ, 12 નો ગુણાકાર આ બાજુ. 15 એકુ 15 ને 12 એકુ 12. 15 ગુણ્યા 12 180. તો 3/180. 3 એકુ 3, 3 6 18. 0 ના 0. તો d બરાબર કેટલા મળ્યા? 1/60. હવે તમારે કેટલા પદનો સરવાળો કરવાનો છે? 11. તો n બરાબર કેટલા? 11. ચલો સરવાળાનું સૂત્ર લખીએ. n બાય 2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. અગિયાર ના છેદમાં 2. એ બરાબર કેટલા?
1/15 વત્તા n -1 n બરાબર કેટલા 11 11 - 1 ને d બરાબર 1/60 11/2 2 એકુ 2 2/15 15 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 1/60 0 ગયા 0 ગયા તો 11/કેટલા બોલો 2 2/15 વત્તા 1/6 શું ક્રોસ ગુણાકાર કરી નાખીએ ઓય ક્રોસ ગુણાકાર કરે તો 6 દુના 12 15 એકુ 15 15 6 90 તો હવે શું થશે તે જુઓ 11/2 તો આવશે જ ગુણ્યા 15 વત્તા 12 27/90 તો 9 તાલી 27 9 દાન 11 તાલી 33/20 આવે છે આપણો આન્સર પાક્કો ચલો આવડે હવે 8મા નંબરનો દાખલો 8મા નંબરના દાખલામાં જુઓ સમાંતર શ્રેણી a બરાબર 8 an બરાબર 62 sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધો આવડે જો અહીંયા શું કીધેલું છે a બરાબર કેટલા છે બોલો તો 8 પછી an ને બીજું શું કહેવાય l બરાબર 62 ને sn બરાબર 210 તો શું સૌથી પહેલા આપણે sn નું ટૂંકું સૂત્ર મૂકી દઈએ તો sn નું ટૂંકું સૂત્ર એટલે n/2 a plus l તો sn બરાબર કેટલા છે 210 n આપણને ખબર નથી a બરાબર 8 l બરાબર 62 તો સ્ટુડન્ટ અહીંયા આવશે 210 n ના છેદમાં 2 62 અને 8 કેટલા 70 થઈ ગયો તો n બરાબર શોધવા હોય તો શું કરવું પડે 210 બે છેદમાં છે આ બાજુ હોય તો અંશમાં ને 70 અંશમાં છે આ બાજુ હોય તો છેદમાં બરાબર કેટલા n તો 0 ગયા 0 ગયા 7 તાલી 21 માટે n બરાબર 3 2 6 n બરાબર તો મળી ગયા હવે આપણે શું શોધવાનું છે d તો એના માટે n માં પદનું સૂત્ર લખો an બરાબર કેટલા છે 62 તો a plus n minus 1 into d બરાબર કેટલા 62 a બરાબર મૂકી દો કિંમત કેટલી છે બરાબર હા 8 n બરાબર 6 6 minus 1 d બરાબર કેટલા 62 તો 8 6 માંથી 1 જાય તો 5d બરાબર 62 માટે 5d બરાબર 8 ને પેલી બાજુ લઈ જાઓ તો 62 minus 8 5d બરાબર કેટલા 54 માટે d બરાબર 54/5 બોલો પાકો ખબર પડે છે ચલો હવે કયો દાખલો આવ્યા 9 અને 10 બસ બે દાખલા છે હિંમત રાખજો 8મા નંબરના દાખલામાં જો સમાંતર શ્રેણીમાં a બરાબર 8મો થઈ ગયો 9મો જો સમાંતર શ્રેણીમાં a બરાબર 3 n બરાબર 8 sn બરાબર 192 આપેલ હોય તો d શોધો ભાઈ અહીંયા sn કીધું છે તો ડાયરેક્ટ sn નું સૂત્ર લખું આ બધું તમે લખી દેશો ને ચાલો દાખલા નંબર 9 દાખલા નંબર 9 માં sn બરાબર કેટલા છે 192 હોય 9મા નંબરના દાખલામાં જે sn બરાબર 192 આપ્યા છે ને તો sn નું સૂત્ર શું થાય બોલો 2a plus n minus 1 into d બરાબર 192 હવે ધ્યાન આપો હવે અંદર જોઈ લો કઈ કઈ કિંમત n બરાબર 8 આપી દીધા છે તો 8 ના છેદમાં કેટલા 2 2 ના 2 પછી અહીં કેટલા છે a બરાબર કેટલા આપ્યા છે 3 તો 3 લખી નાખો વત્તા n બરાબર કેટલા 8 8 minus 1 ને d આપણે શોધવાના 192 તો સ્ટુડન્ટ 8 ભાગ્યા 2 કેટલા થાય 4 અહીં કરો 3 2 6 8 માંથી 1 જાય તો 7 d બરાબર 192 એક કામ કરીએ આ 4 કેવા છે કૌંસની બહાર છે એટલે કે ગુણાકારમાં 4 ને આ બાજુ લઈ જઈએ તો ક્યાં જાય ભાગાકારમાં તો 6 વત્તા કેટલા 7d
બરાબર 192 ના છેદમાં કેટલા 4. તો સ્ટુડન્ટ અહીંયા લખવાના 6 વત્તા 7d. 192 ભાગ્યા 4 કરો 48. હવે 7d બરાબર 48. 6 પેલી બાજુ જાય તો -6. તો 7d બરાબર 42. d બરાબર 42 ના છેદમાં 7. તો d બરાબર 7 6 42. ચલો હવે 10મું. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? શું અહીંયા ધ્યાન આપો. હલો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમારા દાખલામાં કીધું છે 10મા નંબરનો દાખલો. બધા ધ્યાન આપજો. દાખલા નંબર 10. દાખલા નંબર 10 આપણે જોઈએ. સ્ટુડન્ટ એક વસ્તુ સમજો. તમારા દાખલામાં કીધું છે બે અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય? બે અંકની સંખ્યા. તો બે અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 10 થી. જો 1 2 3 4 5 6 7 8 9. આ બધી તો એક એક આંકડાની સંખ્યા. તો બે આંકડાની સંખ્યાની શરૂઆત થશે 10 થી. 10 થી લઈને ક્યાં સુધી? 99. બરાબર. તો 10 થી લઈને 99 માં 3 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ? તો 3 વડે ભાગી શકાય એટલે કે 3 નો ઘડિયો બોલવાનો. તો 3 1 3 3 2 6 3 4 9 3 4 12. તો પહેલી સંખ્યા કઈ? 12. એવી રીતે છેલ્લી સંખ્યા કઈ? 99 ને 3 વડે ભાગી શકાય? હા. તો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા મળી ગઈ. તો વચ્ચે આપણે ખાલી n શોધવાના છે. તો બે અંકની. તો અહીંયા લખવાનું કેવી રીતે? જુઓ, બે અંકની 3 વડે, બે અંકની 3 વડે વિભાજ્ય હોય તેવી કોણ હતું લે? તેવી સંખ્યાઓની શ્રેણી. ભાઈ 3 વડે વિભાજ્ય હોય. કેટલા વડે વિભાજ્ય? 3. તો 3 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા કઈ? 12 15 18 21 10 10 10 10 10. કેટલા? 99. ખબર પડી? ચાલો. તો આમાં સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે પ્રથમ પદ લખીએ. a1 બરાબર a બરાબર કેટલા? 12. a2 બરાબર 15. d બરાબર a2 માઇનસ a1. 15 માઇનસ 12 એટલે કેટલા? 3. અને છેલ્લું પદ કયું? 99. શોધવાનો શું? n. તો n શોધવા માટે ટૂંકું સૂત્ર મેકો તો પણ ચાલે. બરાબર. તો n શોધવા માટેનું ટૂંકું સૂત્ર કયું મેકી દેવાનું? બોલો તો. હા, n નું સૂત્ર કયું? ટૂંકું સૂત્ર an માઇનસ a છેદમાં d વત્તા 1. an બરાબર 99. પહેલું પદ 12. d બરાબર 3 વત્તા 1. 99 માંથી 12 જાય તો 87 છેદમાં 3 વત્તા 1. 29 વત્તા 1 એટલે કેટલા? 30. તો 3 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા? 30 સંખ્યા હોય. 3 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા બોલો તો? 30 સંખ્યા હશે. બરાબર છે. ચાલો જો અહીંયા ધ્યાન આપજો. એ હેંગ મારી ગયો. આવડશે? ચાલો કરો.